ગાંધીનગરમાં બજેટની સામાન્ય સભા પહેલા કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો। મહાનગરપાલિકા કચેરીએ કોંગ્રેસના કાર્યકર્તાઓ પહોંચતા પોલીસ, સિક્યોરિટી અને ફાયરની ટીમ સાથે ઘર્ષણ થયું હતું। ફાયર વિભાગની ટીમે કોંગ્રેસના કાર્યકર્તાઓને રોકવા માટે પાણીનો મારો ચલાવ્યો હતો। અગાઉથી જ અમને બહાર કાઢવાનું જે એમનું ષડયંત્ર હતું, પણ પ્રેસ મીડિયાનો આભાર માનું છું કે એમને પ્રેસ અમારી જે પણ વાત થાય એ પ્રેસમાં બતાવજો। નાગરિકોની સહાય માટે છે। અમને ગઈ બજેટમાં એક પેડ માં કે નામ કરીને એમાં 20 કરોડની જે જોગવાઈ કરી હતી, એમાં 2,30,000 વૃક્ષો વાવવાનો એમને બધાને કીધું હતું, પણ હજુ સુધી કોઈ વૃક્ષો વવાયા નથી। 20 કરોડની જોગવાઈ એમના એમ છે। અને સ્માર્ટ વિલેજ જે જાણે નવું એકદમ કોર્પોરેશનમાં ભરેલા ગામો છે, એ ગામોને સ્માર્ટ વિલેજના નામે ચોમાસાની અંદર રોડ રસ્તાનું નહીં, ગટર ઉભરાઈ જવી, એવી તમામ કોઈ સુવિધાઓ નહીં આપવી અને ખોટી ફાળવણી થવી, એ સ્માર્ટ વિલેજના નામે એક મીંડું છે કોર્પોરેશન। જ્યારે અમે ઉપર રજૂઆત કરવા માટે ને પ્રેસ કરવા માટે જતા હતા, કોઈ વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ નહોતો, તેમ છતાંય આ તાનાશાહી સરકારે અમારા ઉપર જે રીતે આતંકવાદી હોય એ રીતે અમારા જોડે વર્તન કર્યું। સાથે સાથે જ્યાં વોટર કેનનનો મારો ચલાવવામાં આવી રહ્યો છે, એટલે તમે વિચારી શકો છો કે આ કેટલી ગંભીર બાબત છે। અહીંના જે ફાયર ઓફિસર છે, ક્યાંક વાલાની નીતિ થઈને કાયમી ધોરણે એમને અહીં રહેવું હોય એવી નીતિ થઈને નિષ્પક્ષ રીતે અમારા ઉપર દમન ગુજારી રહ્યા છે।